દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જના વિરોધમાં થરાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા કથિત લાઠીચાર્જના વિરોધમાં આજે થરાદ શહેરમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના સમર્થનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો સર્કિટ હાઉસ ખાતે એકત્રિત થયા હતા. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. સર્કિટ હાઉસ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસનો ભારે કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો. સર્કિટ હાઉસ તેમજ રેફરલ હોસ્પિટલ નજીક પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો રોડ પર ઉતરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી હતી. અટકાયત બાદ તમામને પોલીસના વાહનોમાં બેસાડી અન્ય સ્થળે લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને થરાદ શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો. કોંગ્રેસના આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓ પર થયેલી કથિત પોલીસ કાર્યવાહીની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ સાથે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. આજે થરાદ મુકામે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને અહીંયાના આગેવાનો દ્વારા કોંગ્રેસ પાર્ટીના જે રીતે દિલ્હીમાં વિદ્યાર્થીઓ ઉપર ભાજપની સરકારે દમન કર્યું, ટીયર ગેસ, લાઠીચાર્જ, કરંટ આપતા દંડાઓ ને પથ્થરમારો જે કર્યો વિદ્યાર્થીઓને, જે કદાચ અંગ્રેજો પર અત્યાચાર ભારતના લોકો ઉપર ના કર્યો એટલો અત્યાચાર પ્રમ દિવસે દિલ્હીમાં ભાજપની સરકારે કરીને વિરોધમાં આજે થરાદની અંદર ચક્કાજામનો કાર્યક્રમ હતો. વિરોધ પ્રદર્શનનો ગઈકાલે રાહુલજી ખડગેજીને પણ જે રીતે ધરપકડ કરવામાં આવી એના વિરોધની અંદર આજે સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા વાવ થરાદમાં વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આજે દિલ્હીમાં જે વિદ્યાર્થીઓમાંથી અત્યાચાર થયો અને વારંવાર પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓ આંદોલન કર્યું, એના વિરુદ્ધમાં જે આંદોલન કરી અને પોલીસે લાઠીચાર્જ કર્યો. વિદ્યાર્થીઓને ખોટી રીતે કરંટ આવ્યા, ખોટી રીતે હેરાન કર્યા અને એના અનુસંધાનમાં કાલે કોંગ્રેસના તમામ નેતાઓએ દિલ્હીમાં આંદોલન કર્યું, એમની પણ ધરપકડ કરવામાં આવી. એના અનુસંધાને અમે અત્યારે થરાદ ખાતે પણ આંદોલન કરવા એકઠા થયા હતા. એટલે આવો જ્યારે થતો હોય, લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિને એમના હક માટે લડવાની અધિકાર છે, આંદોલન કરવાના પણ અધિકાર છે, પણ ખોટી રીતે પોલીસનો દુરુપયોગ કરી અને પોલીસની સત્તા લાવી અને કોઈ પણ રીતે ખોટું કરી અને વિદ્યાર્થીઓને કોઈ પણ પક્ષ આ રીતે કરે એ વાત બરાબર નથી. એના માટે અમે આંદોલન કરવા છીએ.